જે ભ્રષ્ટાચારીઓ છે, જે કૌભાંડીઓ છે, જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે, એવા માફિયાઓને પદ આપવામાં આવે છે। સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ દાખલ થાય તો તેને અભ્યાસમાં તકલીફ પડે, તેને વિદેશ જવું હોય તો તકલીફ પડે, નોકરી લેવામાં પણ તકલીફ પડે અને તેની કારકિર્દી પર મોટો એવો પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય। પરંતુ આ તો થઈ સામાન્ય લોકોની વાત। આ વાત જો તમે ભાજપનો ખેસ ધારણ કર્યો હોય તો લાગુ પડતી નથી, કારણ કે જો તમે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હોય તો પછી તમે હજારો લાખો પરીક્ષાર્થીઓ વિદ્યાર્થીઓનું આખું ભવિષ્ય કેમ ન બગાડી દીધું હોય તેમ છતાંય ચૂંટણી ટાણે તમને મસ્ત મોટા પદ મળી જાય। આવું એક વાર નહીં 2 વાર થયું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે અને ભાજપ દ્વારા 2 પેપર લીક જે કૌભાંડ હતો તેના આરોપીઓને મસ્ત મોટા પદ આપવામાં આવ્યા। જો કે પહેલા જે વ્યક્તિને પદ આપવામાં આવ્યું હતું તેનું તો પરત ખેંચી લેવામાં આવ્યું છે, પરંતુ હવે ફરી એકવાર એક આવા જ આરોપીને બક્ષી પંચ મોરચાના કોષાધ્યક્ષ જાહેર કરી દેવામાં આવ્યા છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે, ત્યારે હવે જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમામ પાર્ટીઓ પોતપોતાના નેતાઓ અને તેમના પદની જાહેરાત કરતી હોય છે। એવામાં ભાજપની પણ એક યાદી બહાર આવી અને એમાં નામ આવ્યું હાર્દિક શર્મા। આ નામ સામે આવતા જ એ હાઇલાઇટ થયું અને ચર્ચા ફરી તેજ થઈ, કારણ કે આ હાર્દિક શર્મા જેને ભાજપ દ્વારા બક્ષી પંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, પ્રતિજમાં જે બક્ષી પંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે તેને જાહેર કરવામાં આવ્યા તે હાર્દિક શર્મા હકીકતમાં જે ગુજરાતમાં પેપર લીક કૌભાંડ હતો તેના આરોપીમાં નામ હતું તેનું। આ પહેલા પણ ભાજપ દ્વારા આવું જ કંઈક કરવામાં આવ્યું હતું। પહેલા આકાશ પટેલ જે હતા એ પણ પેપર લીક કૌભાંડમાં આરોપી હતા અને તેમને પણ યુવા મોરચાના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ પણ ચર્ચાઓ તેજ થઈ હતી, લોકોએ તેની ટીકા કરી અને બાદમાં ભાજપને એને બદલી દેવા પડ્યા અને આકાશ પટેલને જે યુવા મોરચાના પ્રમુખ તરીકેનું પદ આપવામાં આવ્યું હતું તે પાછું ખેંચી લેવામાં આવ્યું, પરંતુ બાદમાં હાર્દિક શર્માને પ્રતિજમાં બક્ષી પંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવી દેવાયા। હવે આ ઘટના સામે આવ્યા બાદ વિપક્ષ તો ચૂપ બેસવાનું નથી, આરોપ પ્રત્યારોપ શરૂ થવાના છે અને આમ આદમી પાર્ટીના નેતા એવા યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો છે અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે। એ સાંભળીએ યુવરાજસિંહ જાડેજા સમગ્ર મામલે શું કહી રહ્યા છે। શું ભારતીય જનતા પાર્ટીમાં નિષ્કલંક વ્યક્તિની ખોટ છે? કહેવાતી જે કેડર બેઝ પાર્ટી અને સ્વઘોષિત રીતે દુનિયાની સૌથી જે મોટી પાર્ટી છે એની અંદર જે પદ આપવામાં આવે છે એ પદ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારીઓ છે, જે કૌભાંડીઓ છે, જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે, એવા માફિયાઓને પદ આપવામાં આવે છે। ફરી એક વખત ગુજરાતમાં પેપર ફોડો અને પદ મેળવો એ યોજના અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજના વદરાડ ગામના જે હાર્દિક શર્મા નામના વ્યક્તિ જે 2023ની અંદર જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું એની અંદર સામેલ હતા, મુખ્ય આરોપી તરીકે હતા, એજન્ટ તરીકે હતા, એ જ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જે બક્ષી પંચ મોરચો જે છે એની અંદર કોષાધ્યક્ષનું પદ આપ્યું છે। કહેવાતી જે કેડર બેઝ પાર્ટી છે, કહેવાતી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી જે સ્વઘોષિત રીતે જે કહે છે અને દરેક વખતે બણગા ફૂકે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી, એ દરેક ચમરબંધીને પકડી અને ભારતીય જનતા પાર્ટી છે એ પદ આપવાનું કામ કરે છે। આ એની કથની અને કરની આ વાત ઉપરથી સાબિત થાય છે, જેને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા, જેને ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિ આચરી, એ હાર્દિક શર્માને પદ આપ્યું છે। એટલે હાથીના દાંત દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે। ક્યાંક ને ક્યાંક એની કથની અને કરીમાં જમીન આસમાનનો ફરક છે, આ વાત ઉપર સિદ્ધ થાય છે। ફરી એક વખત આ ઘટના સામે આવી છે, જોઈએ છે કેવા એક્શન લેવાય છે। મોરચાના કોષાધ્યક્ષ ભાજપે બનાવ્યા છે તે વિશે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું અને ભાજપ ઉપર શું આરોપ લગાવ્યા, પરંતુ હવે અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે કે જો ભાજપ આટલું બધું કહેતું હોય કે અમે તો વિકાસની વાતો કરીએ છીએ, અમે તો વિકાસના કામ કરીએ છીએ, તો પછી એક તો તમારી જ સરકારમાં આવડો મોટો પેપર લીક કૌભાંડ થાય, એક નહીં પરંતુ ઉપરાછાપરી એટલા બધા પેપર લીક થાય કે કદાચ ગણતરીમાં હવે તો ભૂલ પડી જાય અને આવા પેપર લીક કૌભાંડમાં સામે લેવા 2 આરોપીઓને તમે આવડા મોટા પદ આપો ચૂંટણી ટાણે, આ કેટલું યોગ્ય છે?
અને શું આ જે લાખો હજારો પરીક્ષાર્થીઓ જે આટલા ભાડા ખર્ચીને ગયા હતા, જે આટલા હેરાન પરેશાન થયા હતા, એમના આરોપીઓને આ પદ આપીને શું તમે એમને કોઈ મોટી ભેટ આપી છે? તમને એવું લાગે છે? તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કઈ રીતે કરી શકો? અને આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે, કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ હતા જે આ પેપર લીક કૌભાંડ થયો એમાં કદાચ એમનું છેલ્લું વર્ષ હતું જ્યારે એ પરીક્ષા આપી શકવાના હતા, અને એ છેલ્લા વર્ષમાં આ આખો પેપર લીક કૌભાંડ થયો અને તેમની કારકિર્દી ત્યાં ખતમ થઈ ગઈ. તેમનું સરકારી અધિકારી બનવાનું સપનું ત્યાં રોડાઈ ગયું. કદાચ એ દેશ અને રાજ્ય માટે સારું કામ કરવા ઈચ્છતા હશે, પરંતુ આ પેપર લીક કૌભાંડના કારણે ન થઈ શક્યું. અને એમના આરોપીઓને તમે આવી રીતે બિરદાવો છો આવા પદ આપીને. ભાજપ ઉપર સતત આરોપ લાગે છે કે તે આરોપીઓ માટે વોશિંગ મશીન છે. જે પણ આરોપીઓ ભાજપની બહાર હોય તેમના ઉપર બહુ ભ્રષ્ટાચારના કે કૌભાંડોના આરોપો હોય, પરંતુ જેવા ભાજપમાં જોડાય અને ભાજપનો કેસરીઓ ધારણ કરે કે તરત જ એમના તમામ કૌભાંડો અને જે આરોપો છે વોશિંગ મશીનમાં ધોવાઈ જાય અને બાદમાં કોઈ કાર્યવાહી ન થાય. તો આ વસ્તુ જે આરોપો લાગતા હતા એ ભાજપ સાબિત કરી રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક ચિતરાઈ રહ્યું છે. આ બે લોકોને પદ આપવાની પ્રયાસ પહેલા તો જે આકાશ પટેલને આપવામાં આવ્યું હતું એ તો પાછું ખેંચી લીધું, પરંતુ ફરી હાર્દિક શર્માને જે પદ આપવામાં આવ્યું છે તે હજારો લાખો વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપતા હતા સરકારી, એ તમામના ગાલ ઉપર એક મોટો તમાચો છે, કારણ કે એમનો જે સંઘર્ષ હતો એ સંઘર્ષ આના કારણે રોડાઈ રહ્યો છે. હવે આ સમગ્ર બાબતે ફરી એકવાર ચર્ચા થઈ છે, ભાજપની ટીકા થઈ રહી છે, વિપક્ષના જે નેતાઓ છે તે આ મામલે ભાજપને ઘેરી રહ્યા છે. પરંતુ હવે જોવું રહ્યું કે જે પ્રમાણે આકાશ પટેલને પાછળથી ભાજપે જે પદ આપ્યું હતું એ પાછું ખેંચ્યું, તે રીતે હાર્દિક શર્માનું પણ પદ પાછું ખેંચાય છે કે કેમ. અને અહીં બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ભાજપનો કેસરીઓ ધારણ કર્યા પછી જે આ પેપર લીક કૌભાંડમાં આરોપીઓ છે તેમને કોઈ સજા મળશે કે પછી કેસરીઓ ધારણ કરવાના કારણે તે નિર્દોષ સાબિત થઈ જશે અને જે હજારો લાખો વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય રોડાયું છે તેની તેમને કોઈ જ સજા નહીં મળે. આ સમગ્ર પ્રશ્નો તો હાલ ચર્ચામાં છે, પરંતુ આ જે બાબત સામે આવી છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ભાજપે આ જે પદ આપ્યા છે તે વિશે તમારું શું માનવું છે એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.